નમસ્કાર. વેધરના વિશેષ સાથે હું છું વેધર ઓપિનિયન. ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 13 જૂનથી 19 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ ચોમાસું હાલ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને હવે ગુજરાત તરફ આગળ વધવાની રાહ જોઈ રહ્યું છે. હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. પવનની ગતિમાં વધારો થતાં કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું છે. જોકે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધતા લોકોને ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. 13 જૂનની આગાહી જોઈએ તો આજે હવામાન વિભાગ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની શક્યતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા. સૌરાષ્ટ્રમાં જોઈએ તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જૂનની વાત કરીએ તો 13 જૂન મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. 15 જૂનની વરસાદની આગાહીની વાત કરીએ તો 15 જૂન છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. 16 જૂનથી ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની છે. તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 16 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે આગમન થઈ શકે છે. આ દિવસે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસું હાલ કેમ અટક્યું છે જોઈએ તો હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી સક્રિય ન હોવાથી તેની ગતિ ધીમી પડી છે. હવામાન વિભાગના નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં પરિસ્થિતિ અનુકૂળ બનતા ચોમાસું ફરી ગતિ પકડી શકે છે અને દક્ષિણ ગુજરાત મારફતે રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. ગુજરાતમાં ચોમાસાનો સંભવિત પ્રવાસ જોઈએ તો 15 થી 20 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરવાની શક્યતા છે. 20 થી 25 જૂન સુધીમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને 25 થી 30 જૂન સુધી સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદને આવરી લે છે અને 30 જૂનની આસપાસ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલની સ્થિતિ છતાં ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધારો થવાની શક્યતા છે અને 16 જૂનની આસપાસ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થવા પર સૌની નજર છે. ધન્યવાદ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરો.